જો આજે આપણી વચ્ચે એક એવી પ્રતિભા ઉપસ્થિત છે કે જેમને વિદ્યાર્થી કાળથી જ સફળતાને પોતાની આદત બનાવી હોય, જેમનું નામ છે, અમે પ્રેમથી કહીએ છીએ સુરેશ અંકલ. અમને ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી કે અમારા બાળકો પણ એમને સાંભળે. આજે અવસર આવી ગયો છે. તો એમના વિશે થોડી તમારા આગળ વાત મૂકી દઉં તો તેઓ માત્ર શાળાકીય અભ્યાસમાં જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કે ઘણા સારા શિખરો સર કરતા રહ્યા છે. ધોરણ 1 થી 12 સુધી તેઓ તેમની શાળામાં પ્રત્યેક વર્ષે પ્રથમ સ્થાને આવેલા છે. ધોરણ 12 સાયન્સમાં પણ તેમને મણિનગર સેન્ટરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આમ તો એમના વિશે બીજી ઘણી બધી ઉપલબ્ધિઓ છે, પણ અત્યારે પર્ટિક્યુલર હું એઝ અ સ્ટુડન્ટ તરીકે એમની ઉપલબ્ધિઓ કઈ છે એ મૂકું છું તમને. ત્યારબાદ તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે ગ્રેજ્યુએશન કર્યું અને અહીં પણ આખી યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન. અને ઉચ્ચ અભ્યાસ માટે તેઓ હોલેન્ડની પ્રતિષ્ઠિત ડેલ્ફ યુનિવર્સિટીમાં ગયા. એ ડેફ યુનિવર્સિટીમાં 70 વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ વચ્ચે તેમને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. મતલબ ખાલી આપણા ગુજરાત લેવલે બોર્ડ લેવલે નહીં, પણ 70 દેશોના જ્યાં સ્ટુડન્ટ ભણતા હોય ત્યાં પણ ફર્સ્ટ નંબર. સુરેશ અંકલને બાળપણથી જ વાંચનનો અપાર શોખ છે. એમના સાથે જે અમારી સંવાદ થયો એમાં એમને કહ્યું હતું કે 8મા ધોરણમાં એમને એક સરસ મજાના શિક્ષક મળ્યા હતા અને ત્યાં એક ચમત્કારી ઘટના એ થઈ ગઈ કે 8મા ધોરણના વિદ્યાર્થીએ શાળાના તમામ લાઇબ્રેરીના પુસ્તકો વાંચી કાઢ્યા. તો એ વાંચનનો શોખ એમના શાળા જીવન દરમિયાન જ શરૂ થયેલો અને આજે પણ તે દરરોજ 11 થી 12 કલાકનું રીડિંગ કરે છે, જે તેમની જ્ઞાન પ્રત્યેની અતૂટ લગન બતાવે છે. આવા એક શ્રેષ્ઠ વિદ્યાર્થી, પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને જ્ઞાનના ભંડાર જેવા સુરેશ અંકલને આપણી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું છું અને તેમની ઉપસ્થિતિ આપણા સૌ માટે પ્રેરણાદાયી બની રહેશે. તો હવે હું વધારે સમય નહીં લઉં, કારણ કે અલ્ટિમેટ એમને મારે બી સાંભળવા છે, તમારે બી સાંભળવા છે. તો આપણે એમને કહી દઈએ કે પ્રોગ્રામ શરૂ કરી શકાય. ધન્યવાદ. ઓકે, ભાઈએ વાત કરી તો અત્યારથી જ કહી દઉં, આવી ઝીણી ઝીણી વસ્તુઓ જો આપણને બોધર કરતી હોય તો આપણો ટનાટન સ્કોર ના થાય, પરસેવો થાય, ગરમી થાય, ટાઢ થાય, આવું બધું ઝીણું ઝીણું છૂછા જેવી વસ્તુઓ આપણને જો હેરાન કરતી હોય તો સ્ટડીમાં ભલીવાર ના આવે. એનો મતલબ એવો નથી કે પંખો ના કરવો, એનો મતલબ એવો છે કે જ્યારે જેવી જરૂર પડે એ પ્રમાણે કરી લેવું. હવે અત્યારે આ જરૂર છે અને હું ના નથી પાડતો, ધીમે ધીમે પંખો ચલાવજો. તમને લાગે કે મારો અવાજ કપાય છે તો બંધ કરી દેજો, રાઈટ? એકદમ સિંગલ સ્પીડમાં ચલાવો. હવે આખા કાર્યક્રમમાં મારી નાનકડી શરત છે, જેને શરત મંજૂર હોય સાંભળ્યા પહેલાં એ હાથ ઉપર કરો. સાંભળ્યા પહેલાં જેને મંજૂર હોય, ગુડ. તમને બધાને હું જે શીખવીશ એ અમલમાં મૂકવાની તમારી પૂરી તૈયારી છે. જે લોકોના હાથ ઉપર નથી થયા એ બધે શરતો મૂકે છે. કહો તો ખરા, પછી માનીએ. તો બહુ સિમ્પલ શરત છે, ચહેરો હસતો રાખવાનો. મેં તમારી વચ્ચે જઈને એ જ જોયું, ડાબે ને જમણે, કે કેટલા લોકોએ ગઈકાલે દિવેલ પીધેલું છે. ઘણા લોકો ડીસામાં દિવેલની એજન્સી રાખે, રાત્રે પીવે, સવારે ક્લાસમાં આવતા પહેલાં એક પળી પી લે, પછી આખો સમય મોઢું આમ દિવેલિયું રાખીને બેસે. પછી કે ભણવામાં મજા નથી આવતી. ક્યાંથી મજા આવે? ચહેરોય હસતો નથી તમારો. જોયું? અવાજ ચાલુ થઈ ગયો. ચહેરો હસતો રાખવાની શરત કેટલાની તૈયારી છે? ઓકે, હવે બધાની છે. ગુડ. નંબર 2, મારો પરિચય અપાતો હતો ત્યારે હું આ ડાયરી વાંચતો હતો. તમે જે પ્રશ્નો પૂછ્યા છે એ મેં બધા જોઈ લીધા, એટલે બધા પ્રશ્નોને અંદર આવરીને જ હું બધી વાત કરીશ. અને છતાંય છેલ્લે બધા પ્રશ્નો વાંચીને જોઈ પણ લઈશું કે કોઈ તમારી ભાષામાં લખાયેલો રહી તો નથી જતો, રાઈટ? બીજી શરત, આખા પ્રેઝન્ટેશન દરમિયાન ક્યાંય પણ કશો પણ પ્રશ્ન થાય, શિક્ષકોને પણ કહી રાખું છું, તો તરત હાથ ઉપર કરીને પૂછી લેજો.
એવું રાખશો જ નહીં, છેલ્લે પૂછીશ, કારણ કે છેલ્લે 11:30 પ્રોગ્રામ પૂરો થઈ જશે અને મારે 12 વાગ્યાની ભરતની બસ છે. અહીંયા જ છું, પણ તમારે 11:30 ક્લાસમાં જવાનું હોય અથવા ઘરે જવાનું હોય, જેમ પણ આયોજન હશે. તો શરૂ કરીએ. 2 શરત મંજૂર? પિક્ચર જોવાનું કેટલાને ગમે? બધાને ગમે. તો આપણે ત્યાંથી જ શરૂ કરીએ. એક મસ્ત પિક્ચર બતાવું. 20 મિનિટનું પિક્ચર છે. એમાંય શરત છે, પિક્ચર જોતા જોતા સતત ને સતત એક ધ્યાન રાખજો કે પિક્ચર પત્યા પછી હું પ્રશ્ન પૂછીશ, એ પ્રશ્ન પહેલેથી કહી દઉં છું કે મને આમાંથી શું શીખવા મળ્યું. ઓકે? દરેકની સ્વતંત્રતા, દરેકની મોજ. ગયા અઠવાડિયાનું કોઈએ છાપું વાંચ્યું હોય તો ભારતના પ્રધાનમંત્રી એમને અભિનંદન આપતો સંદેશો છે. આર્કટિક ઝોન જે ધ્રુવ પ્રદેશ છે એનું પણ હાઈએસ્ટ શિખર સર કર્યું છે. અને મને ખુશી છે કે મેં અરુણિમાબેન સાથે સમય ગાળ્યો છે અને બચેન્દ્રી પણ સાથે. ભાઈ તમને પિક્ચર બતાવશે. મારું પિક્ચર બતાવો એમને, એટલે એમને એ ખ્યાલ આવે કે આ કોઈ ચોપડીમાંથી આવેલી કથા નથી. અરુણિમાબેન સિંહા, ગાંધીનગર, રાજભવન. હું એમનો હસ્તાક્ષર લેવા માટે ઊભો છું. એ મારી પુસ્તકમાં હસ્તાક્ષર કરી રહ્યા છે. એમના પુસ્તકનું નામ છે બોર્ન અગેન ઓન માઉન્ટેન. ફરી એકવાર જાણે બાળક જન્મ્યું પહાડોમાં, રાઈટ? અને ભારતની 17 ભાષાઓમાં આ પુસ્તકનો અનુવાદ છે અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. આશા છે તમારી લાઇબ્રેરીમાં પણ હશે. તમારે અચૂકપણે એ પુસ્તક વાંચવું જોઈએ. ઓકે? યસ. બચેન્દ્રી પાલ, તમે પાઠ ભણ્યા હશો. બેન મારા ઘરે એક દિવસ રહી ચૂક્યા છે. બચેન્દ્રી પાલને મૂકવા જતી વખતે સ્ટેશને. તો મિત્રો, જે તમારી સામે હું કહેવા આવ્યો છું બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. હવે તમે જે ફિલ્મમાંથી શીખ્યા એ મને કહો. એને કહેવું છે હાથ ઉપર કરે, હું એને પસંદ કરી લઈશ, એ જવાબ આપે. પ્રશ્ન તો બધાને પૂછ્યો હતો ને પહેલેથી જ. આ ફૂ 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 કેમ થાય? શું શીખ્યા? મેં પ્રશ્ન તો પહેલા જ પૂછ્યો હતો, રાઈટ? કે આમાંથી તમને શું મળ્યું? હાથ ઉપર કરો એટલે હું તમને પસંદ કરું. યસ. પહેલા ઊભી થઈ જાઓ બેટા. જેણે મારા સવાલનો જવાબ આપવાની ચેષ્ટા કરી છે, આ સ્પિરિટ જ બધો સ્કોર કરવા માટે જવાબદાર છે. પ્રશ્ન બધાને, ફિલ્મ બધાને કોમન છે. એણે એક જ હાથ ઉપર કર્યો. બધાને એક જ સરખો અભ્યાસક્રમ, એક જ સરખું પેપર, એક જ સરખો સમય. તમે મારા પરિચયમાં સાંભળ્યું કે મારા માર્ક આવી ગયા. બધાને આવી શકે, પણ આપણે હાથ જ ઉપર નથી કરતા. કેટલો સાદો પ્રશ્ન છે, શું મળ્યું? હવે છે ને, બધા નજર નીચે ઢાળી દો. શરમમાં ઢાળો, નીચે ઢાળી દો અને ઘરે જઈને મોટી 8 ફૂટની કોઠી ખરીદજો. એમાં ફૂલ પાણી ભરજો. પછી હું શું કામ નેગેટિવ બોલું? તમે બોલ્યા જ મનમાં. હા કે ના? બોલો બેટા. શાબાશ. તમારું નામ શું? ચાઈમીન. તાનવી. હું આ દીકરીને અત્યારથી આશીર્વાદ આપું છું. સાંભળો, એને જ્યાં જે ભણવું હશે, એના માટે જે તૈયારીની જરૂર હશે, જે પુસ્તકો, જે પૈસા, જે સગવડ, એ બધી મારા તરફથી એને મળશે. ધેટ ઇઝ માય ગિફ્ટ ટુ યુ. થેન્ક યુ સર. કારણ કે એને સ્ટેન્ડ લીધું. મારે કંઈક કરવું છે. જે લોકો સ્ટેન્ડ લે છે એને બધું જ થઈ જ જાય છે. મને ખબર નથી એનો જવાબ શું છે. મને એક ખબર છે, એ પહોંચી જશે, કારણ કે એને સ્ટેન્ડ લીધું. યસ, આઈ હેવ આન્સર. રાઈટ? શિક્ષક ભાઈ બહેનોને મારી વિનંતી છે, એના સમગ્ર અભ્યાસકાળ દરમિયાન એની પર ધ્યાન રાખજો. જ્યાં સપોર્ટની જરૂર છે, ભાઈ સતીશભાઈ, ગિરીશભાઈ, મારા સુધી પહોંચાડજો. નેશનલ નહીં, ઇન્ટરનેશનલ કક્ષાએ ભણવા માટેની પોસિબિલિટી કહી રહ્યો છે. બધું તારી ઉપર, ક્યાં ભણવું છે, કેટલું ભણવું છે. હવે તમને પસ્તાવો થતો હશે, હવે શું થાય? પતી ગઈ વાત. ગઈકાલે મેં ઘરે બેઠો તો ત્યારે કહ્યું હતું કે કયા કયા બાળકો મેં કોચ કર્યા, ક્યાં પહોંચ્યા. બધાને ઓપોર્ચ્યુનિટી હોય છે જિંદગીમાં, આપણે ટેપ કરતા નથી. બોલો બેટા, જવાબ આપો તમે. આને રેકોર્ડ કરો, મને નહીં. કે હું શું બોલવા, બટ મને એટલી ખબર છે કે આ જે છોકરી છે માઉન્ટેનિયર છે, બટ એકચ્યુઅલી ટાઈમલિંગથી કરું છું. ફ્રોમ લાસ્ટ
મેં ત્યારથી 5th સ્ટાન્ડર્ડ 5 વર્ષની હતી ને ત્યારથી હું આ પ્રોબ્લેમથી ફેસ કરું છું. અને એક લેવલ આવી ગયો હતો જ્યારે હું બોલી પણ નથી શકતી. હું આખું મારું જોલ હલાવતી હતી તો પણ હું બોલવા માંગુ છું, નથી બોલી શકતી. પણ એક અંદર છે ને એક નૂર હતો, એક પેશન હતો કે મને બોલવું છે. મને સામેવાળો જે વ્યક્તિ છે એને હું બોલવા માંગુ છું, મને પહોંચાડવું છે. એને દરેક પ્રયત્ન કર્યો કરવા માટે, પણ એટલા જ ફેલિયર જ મળતું હતું. મેં કીધું કે આજે નહીં મળે તો કાલે તો મળશે ને. એટલે એ કોઈ પણ ફંક્શન હોય તો હું મારું એક પોસિબલ બોલી શકીએ ને કે એક તક મળે ને તો માણસને તો એ બધું કરી શકે. તો મેં એ જ કર્યું અને આજે હું એ સ્ટેજ ઉપર છું. અમુક જે ગણ્યા ચૂન્યા લેટર્સ છે ને એના ઉપર જ હું અટકું છું. એસ્પેશિયલી એ મારો બધાથી મોટો દુશ્મન છે. મને આ એ વર્ડ બિલકુલ નથી ગમતો. જ્યારે પણ હું જોઉં ને કે આ એ વર્ડ જ છે જે મને એકદમ આ ખેંચી નાખે છે, નહીં કરી શકવાની. પણ આજે હું એક પ્રોમિસ આપું છું કે આજના પછી આ એ વર્ડ ઉપર હું નહીં અટકવાની. આ છોકરીને જે કીધું A stands for અરુણિમા. યસ ઓર નો? એ અરુણિમા, બોલો. આ છોકરીને જે કીધું કે આપણું શરીર છે અને આપણું દિમાગ જે છે ને એ જ એક મોટો દુશ્મન પણ હોઈ શકે કે આપણો દોસ્ત પણ હોઈ શકે. અગર આને આપણે અગર સાચી રાહ બતાડશું ને તો આપણે એ રાહ સુધી આપણે લઈ જઈ શકે. અગર આપણે જાતને બોલશું, આપણે દિમાગને અનકોન્શિયસલી બોલશું કે હું આ વસ્તુ કરી શકીશ, તો ગમે તે હાલ થાય તમે એ વસ્તુ કરી શકવાનો છો. બસ તમારે અહીંયાથી આ મગજ જે છે ને એ જ તમને તમારા રાહ સુધી પહોંચાડશે, તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. થેન્ક યુ. શાબાશ, બહુ સરસ, ખૂબ સરસ. બેસો, ધન્યવાદ. આ કેમ્પસમાં તમારી વચ્ચે એક બીજી એ પણ મારી દોસ્ત છે. એનું નામ છે આર્યા ચાવડા. અમદાવાદમાં રહે છે. ખાલી 12 વર્ષની ઉંમર. યુનેસ્કોએ એના 6 પુસ્તકો પબ્લિશ કર્યા છે. ભણવામાં તો હોશિયાર છે, બીજું બધું મલ્ટિપલ કેટલી સ્કિલ છે. એક બીજી છે આર્યા. આ મને એ કીધું એટલે એ મારા જિંદગીને બધા એ બતાડી રહ્યું. એનું નામ છે આર્યા વોરા. એ પણ અમદાવાદમાં રહે છે. એ જ્યારે 6 વર્ષની હતી ત્યારે મારી જિંદગી કેટલી 6 વર્ષની. હમણાં અમે સ્પીતિ વેલીમાં 12-13,000 ફૂટની ઊંચાઈએ એનો 13મો જન્મદિવસ ઉજવ્યો. એટલે 12 વર્ષ પૂરા કર્યા અને હવે ટીનેજર થઈ. ભરતનાટ્યમ, સ્પીક, વોકલ ઇન્સ્ટ્રુમેન્ટલ બેવ, માઉન્ટેનરિંગ, ક્લાઇમ્બિંગ, લખાણ, સમાજમાં વૃદ્ધોની સેવા, પક્ષીઓને રેસ્ક્યુ કરવા, આવું ખૂબ મલ્ટિપલ કરે છે. બધું જ શક્ય છે. એ ઇઝ ઓલવેઝ પોસિબલ, રાઈટ? તમે ઈચ્છો તો હું આર્યા વોરા અને આર્યા ચાવડા, કારણ કે એ તો ગુજરાતમાં જ અમદાવાદમાં જ છે, અહીંયા લઈ આવીશ. કેટલાને એને મળવાનું ગમશે? કંઈક દમદાર કરો તો લઈ આવું ને. રાઈટ, હું કહીશ એટલે આવી તો જશે, પણ તમે આમ મોઢા નીચે કરીને બેસવાના હો, કોઈ પ્રશ્ન પૂછવાના ના હો, તો એની પાસે તમને મળશે શું? ઓકે, તો આપણે હવે ક્લાસ આગળ વધારીએ. બધા એક વસ્તુ શીખી લેજો, જ્યારે તક આવે ત્યારે તરત જ ઝડપી લેવાની હોય. તક વારંવાર આવતી નથી. 10મું ધોરણ હોય, 11મું ધોરણ હોય, 12મું ધોરણ હોય, એ પણ તક જ છે કે નહીં? હમણાં જ્યાં ભણી રહ્યા છો એ પણ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. તો હવે આપણે નાની નાની વસ્તુઓ કરીને એ જોઈશું કે કેવી રીતે અભ્યાસમાં મજા આવે અને તમારા સવાલના જવાબ પણ મળી જાય. રેડી? બધા પોતાની નોટ ખોલો. એક કોરું પાનું ખોલો. પેન કાઢો, પેનનું ઢાંકણું બી કાઢો અને પેન તૈયાર રાખો. જો આ કેટલો બધો અવાજ થયો. આ પેલી બાજુવાળીને પૂછે છે, અલી તને ખબર છે પેન એટલે શું? આને કહેવાય વેસ્ટેજ ઓફ એનર્જી. તમારે ખાલી નોટ અને પેન કાઢવાની છે, એમાં કશું બોલવાની જરૂર પડે ખરી? આપણે આવી રીતે પોતાની ઉર્જા બગાડીએ છીએ. જે પોતાની ઉર્જા સાચવે છે એવરેસ્ટ ઉપર પહોંચે છે.
આપણે કેટલી ફાલતુ ઉર્જા બગાડીએ છીએ. હજી ચાલુ જ છે. અહીંયા અરુણિમાબેનની ફિલ્મ ચાલતી હતી ને એ વખતે પણ ઘૂસફૂસ ચાલતી હતી. હું અહીંયા એટલા માટે જ બેઠો હતો, મારું તમામની ઉપર ધ્યાન હતું કે શું ચાલી રહ્યું છે. આપણે આવી રીતે ઉર્જા બગાડીએ છીએ એટલે ફોકસ થતું નથી. ગિરીશભાઈએ એવું કહ્યું કે મેં આખી લાઇબ્રેરી વાંચી નાખી. કેવી રીતે વાંચી નાખી હશે? ફાલતુમાં સમય નહીં બગાડતો તો જ વાંચી હશે ને. અને એવું નથી કે બધું આમ ભારે ભારે વાંચ્યું. નવલકથાઓએ વાંચી, કવિતાઓએ વાંચી, સાહસ કથાઓએ વાંચી, બધું વાંચ્યું અને આજે વાંચું છું કારણ કે મને આવડી ગયું. આ એક્સરસાઇઝથી તમને ખબર પાડી દઈશ કે વોટ ઇઝ પોસિબલ ફોર યુ. રેડી? હું ખાલી એક જ વાર સૂચના આપીશ, તરત અમલ કરવાનો. એક ટપકું કરો. એક્સરસાઇઝ પૂરી. આજુબાજુ અને આગળ પાછળ બતાડો તમારું ટપકું એકબીજાને. બતાડો સરખી રીતે. હું હવે જો બોલવાનું ક્યાં છે, ખાલી બતાડવાનું જ કીધું છે. પાછી એનર્જી બગાડી. જો આને ત્યાં જઈને પૂછે છે. અહીંયાથી જે કહું છું સાંભળજો, કોઈ બે જણનું ટપકું સરખું નહીં હોય, સરખી સાઈઝનું નહીં હોય ને સરખી જગ્યાએ નહીં હોય. બધાના ટપકા જો સરખી સાઈઝના હશે તો સરખી જગ્યાએ નહીં હોય. ઓકે? અને સરખી જગ્યાએ હશે તો સરખી સાઈઝના નહીં હોય. અને ડિઝાઇન બી અલગ હશે. કોઈ કે ડાબે, કોઈ કે જમણે, કોઈ કે ઉપર, કોઈ કે વચ્ચે નીચે કર્યું હશે. એટલા મારી સાથે સહમત છે? મતલબ કે તમે બધા યુનિક છો, કોઈની કોપી મારવાની જરૂર નથી. દરેકે પોતાની વાંચવાની, અભ્યાસ કરવાની, જિંદગીની બધી શૈલીઓ વિકસાવવાની છે. કોઈની કોપી મારવાની નથી. નવીન કાકા પ્રણામ. હું ડીસામાંથી શીખ્યો છું એટલે ડીસાને પાછું આપવાના ભાવથી જ આવ્યો છું. રાઈટ? નવીન કાકાની પાસે બેસીને ખૂબ જિંદગીના ભાવ શીખ્યો છું અને આજે આ પરત આપવાનો કાર્યક્રમ છે. તો જુઓ, પહેલી એક્સરસાઇઝ ખબર પડી ગઈ કે આપણે બધા અલગ છીએ. હવે આપણે કરીએ છીએ કેવી રીતે અભ્યાસ, કે પાનું ખાલું જ રાખવાનું, એને આડું કરી નાખો. ઓકે? હવે હું 30 સેકન્ડ આપીશ. કેટલી સમય તમારા માટે હું ગણીશ. હું કહું એટલે સ્ટાર્ટ કરી દેવાનું. એક પ્રાકૃતિક દ્રશ્ય દોરો. સ્ટાર્ટ. એક પ્રાકૃતિક દ્રશ્ય દોરો. દસ સેકન્ડ પૂરી. હજી કેટલાક ઉર્જા બગાડે છે. બાજુવાળીને પૂછે છે કે પ્રાકૃતિક દ્રશ્ય એટલે શું? આમાં 9મા ધોરણના નથી ને? બધા 10માના છે ને? 9માના કેટલા છે? ત્યાં સુધી તો દોર્યું જ હોય. 10મામાં કશું દોરવાનું બંધ થઈ ગયું હોય, પણ 9મા સુધી તો ચિત્રકામ ચાલતું જ હોય. ઓકે, 30 સેકન્ડ પૂરી. ઓકે? મેં તમારા ચિત્રો જોયા નથી, પણ હું અહીંયાથી ચિત્ર દોરું છું. લગભગ એને મળતું જ તમારું ચિત્ર હશે. મેં તમને પેપર આડું કરવાનું કીધું, પણ મેં પહેલી જ રોમાં જોઈ લીધું એક જણનું પેપર સીધું જ છે. મતલબ કે હું બોલું છું એ પણ બરાબર સાંભળી નથી રહ્યા. આડું પેપર કરવાનું કીધું હતું, એટલા કે આમ પેપર રાખીને જ દોર્યું છે. હકીકતે આમ રાખવાનું કહ્યું હતું, આડું. હવે જે તમે દોર્યું હશે આવું જ હશે. કોઈક વળી હોશિયાર હશે, 3ના 4 પહાડ પાડ્યા હશે અને બરાબર તાકીને સૂરજ અહીંથી જ નીકળતો હશે. ઓકે? અને કેટલાકની નદીઓ આમ અહીંયાથી આમ વહેતી હશે, કોટલી વળી આમય વહેતી હોય. હા કે ના? હજી ઘણા બહુ હોશિયાર હશે, એ લોકોનું બહુ બધું ધ્યાન જતું હશે. ઉપર પક્ષીઓ ઉડતા હશે અને કેટલાક લોકોના ઘરની બાજુમાં આંબા હશે અને કેટલાકના ઘરની બાજુમાં નાળિયેરી હશે અને કેટલાક હોશિયારે તો આમ નાળિયેરી પાડ્યા હશે. અને કોઈ કે ઘર બનાવ્યું હોય એવું બને, આમ ધજા કરી હોય, મંદિર કર્યું હોય આવું. અને કેટલાકની આંખો એટલી ટેલિસ્કોપ જેવી હોય ને, આમાં માછલાઈ દોર્યા હોય. એટલા મારી સાથે ટેકનિકલી સહમત છે. તો પહેલી એક્સરસાઇઝમાં મેં એવું કહ્યું કે એક ટપકું કરો, તો બધાએ અલગ અલગ જગ્યાએ કર્યું. બીજામાં કહ્યું કે ચિત્ર દોરો, તો લગભગ બધાએ સરખું કર્યું. કેમ? આપણે કોપી કરવાની ટેવ પડી ગઈ છે.
આપણે પોતાની અંદરની જે શક્તિઓ છે એને વાપરતા નથી. બધાની પાસે કેટલી અદ્ભુત કલ્પના શક્તિ છે. ધારો એ કલ્પી શકો. હા કે ના? તો હું કલ્પના બતાડું. હમણાં 5 મિનિટ પછી છે ને ભારતના વડાપ્રધાન આ ગેટમાંથી પ્રવેશ કરશે અને તમને બધાને 1-1 કિલો લાડુ આપશે. કલ્પના કરવામાં શું જાય? હા કે ના? હવે તું કલ્પના કર કેવા લાડવા ખાવા છે. મગજના, મોહનથાળના, બેસનના, ચણાના લોટના, ઘઉંના લોટના, ચોખાના લોટના, બધા થાય છે દેશમાં લાડુ. થઈ શકે કે નહીં કલ્પના? વેરી ગુડ. આ પાછળ જેટલા શિક્ષક બહેનો બેઠા છે એ લોકોના પર્સની અંદર તમને બધાને આપવા માટે કાજુ, દ્રાક્ષ, બદામના પડીકા છે. એટલે જેવો આ કાર્યક્રમ પતશે ને એટલે એ લોકો પડીકા કાઢશે, પણ તમને નહીં આપે, બધા મને આપશે. કલ્પના કરવામાં શું જાય? આ બેના ગ્લાસ લઈને બધાને પાણી પીવડાવ્યું એવું લાગે છે ને, હકીકતે પાણી નથી, અંદર શરબત છે, પણ તમને ખબર ના પડે એટલે સ્ટીલના ગ્લાસ લાયા. પાણી જ છે. કલ્પના સમજાવી રહ્યો છું. કલ્પના ખ્યાલ આવે છે? કલ્પના ચાવલા નહીં, કલ્પના. તો આપણે કોપી મારીએ છીએ. આ ખબર પડી ગઈ? હવે ત્રીજી એક્સરસાઇઝ કરીશું. નોટ પેન મૂકી દો નીચે. અંદર મૂકવાનું નથી કીધું, નીચે મૂકવાનું કીધું. બે મૂકી દો. જોયું? બોલવાનું શરૂ થઈ ગયું પાછું. ફૂસફૂસ ચાલુ, ઉર્જા બગાડવાનું ચાલુ. એક જ વાર સૂચના આપીશ એ પ્રમાણે કરવાનું છે. પાછળ શિક્ષક ભાઈ બહેનો તમારે પણ ચહેરો હસતો રાખવાનો છે. મેં શું કીધું તું? કન્ડિશન નંબર 1, રાઈટ? મારા માટે તો તમે બધા વિદ્યાર્થીઓ જ છો. અદબ વાળો. તમારી અદબને જોઈ લો કે કયો હાથ ક્યાં છે, પંજો ક્યાં છે, કયો ઉપર હાથ છે, કયો નીચે છે, શરીરના કયા ભાગને કેટલે અંશે આંગળીઓ, અંગૂઠા બધું અડે છે. બરાબર જોઈ લો. રાઈટ? જોવા માટે કંઈ ત્યાં જોવાની જરૂર નથી, તમને અહેસાસથી ખબર પડે જ. ક્લિયર? મેં અદબ છોડવાનું નથી કીધું. હવે અદબ છોડીને આનાથી ઉલટી લગાડવાની છે. જે ઉપર છે હાથ નીચે જવો જોઈએ, નીચે છે ઉપર જવો જોઈએ. કરો. કેટલાને અનકમ્ફર્ટેબલ લાગે છે? હા, તો હમણાં જે ટેકનિક શીખવાડીશ ને એ ટેકનિકમાં કામ કરવાનું શરૂ કરશો ને એટલે અનકમ્ફર્ટેબલ લાગશે. કારણ કે ટેવો પડી છે બધી. કેવી ટેવો? પરીક્ષા આવે ત્યારે વાંચવાનું, રોજ લાલિયાવાડી કરવાની, એકદમ પરીક્ષા નજીક આવે એટલે મંડી પડવાનું. પડેલી છે કે નહીં ટેવો? આ જ્યાં સુધી ટેવોની ગુલામીમાંથી બહાર ના આવે ત્યાં સુધી ચમત્કારો થાય નહીં. આ 3 એક્સરસાઇઝમાંથી મેં તમને 3 મહત્ત્વની વસ્તુ શીખવાડી. આપણી પાસે એટલી બધી કલ્પનાશીલતા છે, આપણે ધારીએ તે કરી શકીએ. મોટે ભાગે બીજાની કોપીઓ મારીએ છીએ અને આદતોથી ચાલીએ છીએ. આ 3 વસ્તુ ખબર પડી ગઈ? જો આ 3 વસ્તુ ખબર પડી હોય તો હવે અભ્યાસમાં જાદુ કેવી રીતે થાય એ ટેકનિક બતાડું છું. હવે નોટ પેન લઈ લો. બધાને પાસે 5 વિષયો ભણવાના છે? હા કે ના? 4 છે? કંઈ વાંધો નહીં. તમારી પાસે પુસ્તકો પણ છે જ. પુસ્તકો કાઢો અને હું બનાવું એવું ટેબલ તમારે બનાવવાનું છે. બોલવાની જરૂર નથી. શિક્ષક ભાઈ બહેનો, હું બધાને રિક્વેસ્ટ કરું છું, રોજ જે ક્લાસમાં પ્રવેશ કરે પછી 1 મિનિટનું મૌન આપતા શીખવો એમને. કે ગમે ત્યારે રોજ 1 મિનિટનું મૌન રાખે પછી ક્લાસ શરૂ થાય તો ધીમે ધીમે ટેવ પડશે કે શાંતિથી બેસવાથી કેટલો ફાયદો થાય છે. આ લોકો સાવ સામાન્ય સૂચનામાં પણ સતત બોલી રહ્યા છે. પહેલા કોલમમાં વિષય, બીજા કોલમમાં પાઠ્યપુસ્તક ખોલીને એના પેજની સંખ્યા. એટલે તમારી પાસે 5 વિષય હોય તો આવી રીતે 5 રો બનશે. એટલે ગુજરાતી, અંગ્રેજી, ગણિત, જે પણ વિષયો હોય. અહીંયા વિષયો અને ટેક્સ્ટ બુક ખોલીને કેટલા પાના છે એટલું કરો. 1 મિનિટમાં ટેબલ બની જવું જોઈએ અને છેલ્લે સરવાળો મારવાનો છે. શાબાશ. જે લોકો પુસ્તકો લાવ્યા નથી એ બાજુમાં પડોશીની આંકડો જોઈ લે. આંકડો બધાએ પાડવાનો છે, ગણતરી બધાએ કરવાની છે.
તમારું બેટા કયું ધોરણ છે? કયું સ્ટાન્ડર્ડ? 12th. ઓકે. તમારું કયું સ્ટાન્ડર્ડ છે? 9th. ઓકે. તમે 9, 10th, 11, 12 જે પણ સ્ટાન્ડર્ડમાં હો એ તમારા સ્ટાન્ડર્ડના પુસ્તકો pick up your standard, your books and transfer the number. Okay? આ નકામું કપડું જ જોઈએ. કપડું હોય ને તો સરસ સાફ થાય. પેલું કોલિન જેવું લિક્વિડ હોય ને, પાણી નહીં, કોલિન. સરવાળો મારવાનો છે, નીચે ટોટલ મારી દો. ટોટલ કેટલું ટોટલ થયું તમને? એટલે કીધું ને બાજુવાળામાંથી માહિતી લે. તો આગળ પાછળ કોઈની કોઈ નથી તો રેન્ડમ આંકડો મારો, બીજું તો શું થાય? ટોટલ થઈ ગયું? વેરી ગુડ. ટોટલ થઈ ગયું બેટા? આ બાજુ ટોટલ થઈ ગયું? ઓકે, ઊભો થઈ જતું. કયું સ્ટાન્ડર્ડ અને કેટલા પુસ્તક, કેટલું ટોટલ થયું? 503. 5 વિષયો. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. 503 પાના છે 5 વિષયોના, એના ધોરણમાં. તમારે આગુ પાછો આંકડો અલગ અલગ હોઈ શકે, 600, 700, 1200 ગમે તે. પણ એ બેન તું બહાર આવીને ત્યાં જતી રહેજે ક્લાસની બહાર, કારણ કે તને મારી સાથે વાત કરવાને બદલે એની સાથે વાત કરવામાં વધારે રસ છે. એ તને મારી કરતાં વધારે સારું શીખવાડશે. પ્લીઝ બેસવું છે ક્લાસમાં. આ સૂચના એકને નહીં બધાને આપી રહ્યો છું, એટલા માટે કે જો તમે શીખવાની હોય ટેકનિક, એ વખતે પણ ઘૂસપૂસ કરશો તો શું ટેકનિક શીખશો? અને મારે શું કામ સમય બગાડવો જોઈએ જો તમારે શીખવું જ ના હોય તો? તમે જોયું એકને કારણે બધાને સાંભળવું પડી રહ્યું છે, અને હવે મારો પણ સમય ને ઉર્જા બગડી રહી છે. ખ્યાલ આવે છે? તો હવે જેટલો સમય છે પૂરું મારી સાથે રહો. હસવાની છૂટ છે, ખડખડાટ, પણ ઘૂસપૂસ નથી કરવાની. તો બેટા બેસી જાઓ. હું ખાલી 9મા ધોરણનું ઉદાહરણ લઉં છું, પણ તમારે તમારા આંકડા પ્રમાણે ચાલવાનું છે. ક્લિયર? તો 9મા ધોરણમાં 503 પાના એને અભ્યાસમાં લેવાના છે. કેટલા પાના? 503. આ 503 પાના અભ્યાસ કરવા માટે લગભગ કેટલા દિવસો હોય, કેટલો સમય હોય? કેટલા કહે છે? એક આખું વરસ હોય? હાથ ઉપર કરો. વરસ હોતું નથી. અભ્યાસ શરૂ થાય અને છેલ્લી વાર્ષિક પરીક્ષા આવે એની વચ્ચે કેટલો સમય હોય? 9મા ધોરણવાળા હાથ ઉપર કરો એટલે જવાબ આપી શકે. બોલો બેટા. 5 મહિના, 9 મહિના. આ બાજુ દીકરીઓમાં 9મું હોય કે 12મું ધોરણ હોય, મોટે ભાગે સમયગાળો સરખો છે. થોડોક જ ફરક છે. બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરી માર્ચમાં આવે, રાઈટ? પેલા બધા લોકોને 9મા ને 11મા ધોરણવાળાને એપ્રિલમાં આવે, થોડોક ફેર પડે. આપણે અત્યારે 9મા ધોરણનું ઉદાહરણ લઈએ છીએ. 9મા ધોરણમાંથી કોઈ દીકરી જવાબ આપો. વર્ષ શરૂ થાય અભ્યાસક્રમનું અને છેલ્લી વાર્ષિક પરીક્ષા આવે એની વચ્ચે કેટલા મહિના હોય? 9મા ધોરણ. આપણે આ વર્ગ બંધ કરી દઈએ? હા, 8 મહિના. ઓકે, એ કે છે 8 મહિના. 9 મહિના, 6 મહિના. હવે જો 6 થી 9 કેટલો મોટો ડિફરન્સ છે. આપણે ખાલી શરૂ કરીએ ટેકનિકલી ગણતરી કરવાનું. આપણી પાસે કેટલો સમય છે? લગભગ સાહેબ સ્કૂલ કઈ તારીખે શરૂ થાય? 12મી જૂને. 12મી જૂને સ્કૂલ શરૂ થાય અને પરીક્ષા ક્યારે હોય? લગભગ 9મા ધોરણની માર્ચમાં કે એપ્રિલમાં? 9મા ને 11માની વાત કરું છું. એપ્રિલના ફર્સ્ટ વીકમાં. બેને કહ્યું એ પ્રમાણે 12મી જૂને શાળા શરૂ થાય અને એપ્રિલનું પહેલું અઠવાડિયું, માની લો કે આપણે પહેલા અઠવાડિયાને બદલે ગણતરીમાં અનુકૂળ રહે એટલે 12મું એપ્રિલ રાખીએ.
ગણતરી માટે. તો કેટલો સમય છે આપણી પાસે? જૂનથી લઈને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. કેટલા મહિના છે? 10 મહિના. ઓકે, ગણતરી માટે કેટલા મહિના છે? 10 મહિના. 503 પાના છે અને લાગે છે કે 10 મહિના છે. 10 મહિના એટલે કેટલા દિવસો થયા? એક મહિનાના કેટલા? 30 કે 31 દિવસ હોય, એટલે રફલી 30 દિવસ ગણીએ. દરેક મહિનાના 30 ગણીએ તો કેટલા દિવસો થાય? 300 દિવસ થાય. મિત્રો, મારી શરત છે, જો તમે ઘૂસપૂસ કરશો તો હું ક્લાસ છોડીને જતો રહીશ. અને હું આ બાબતમાં કોઈ જ પ્રકારની છૂટ મૂકતો નથી. કારણ કે હું બોલું ને તમે બોલો, બેમાંથી કોઈ સાંભળીએ ને તો શું કામનું? હું પ્રશ્ન પૂછું, તમે જવાબ આપો તો હું સાંભળી શકું. તમે જવાબ આપવાને બદલે ઘૂસપૂસ જ કરો. સ્કોર લાવવો છે તો જ વાત કરીએ આગળ. હું જેવું બોર્ડ ઉપર કશું લખવાનું શરૂ કરું, તમે તરત ઘૂસપૂસ કરો. મારે કેવી રીતે શીખવાડવું તમને? નક્કી કરીએ કેટલાની તૈયારી છે હવે આગળ શીખવાની. તો પૂર્ણ એકાગ્રતાથી આ બધો હિસાબ લગાડવાનો છે. એકવાર આ હિસાબ બેસી ગયો પછી દુનિયાની કોઈ તાકાત તમને નંબર 1 કે ટોપ સ્કોર કરતા રોકી નહીં શકે. ઓકે, આપણા મનમાં એવું છે કે 503 પાના 300 દિવસ છે આપણી પાસે. હવે આપણે ખરેખરો હિસાબ લગાડીએ. અસરકારક સ્ટડી કરવા માટે શું કરવું? તો પહેલો મુદ્દો, ભણવાની મજા આવે તો ભણાય સારું કે ભણવામાં કંટાળો આવે તો સારું ભણાય? ભણવાની મજા. મન પ્રસન્ન હોય, ખુશ હોય, શરીર તંદુરસ્ત હોય તો ભણવાની મજા આવે કે મન ઉદાસ હોય, થાકેલું હોય, કંટાળું હોય તો ભણવાની મજા આવે? મન પ્રસન્ન. આપણી પ્રસન્નતા શેની સાથે જોડાયેલી છે? સારો ખોરાક, આપણી આવતી હોય હેપી બર્થડે, ઉત્સવો, ગરબા, હા કે ના? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હા કે ના? હવે હું તમને જે ટેકનોલોજી શીખવાડીશ એમાં તમારે કશું છોડવું નહીં પડે. બધું કરતાં, અને હું બધું કરતાં જ ભણ્યો છું, એટલે જે મેથડ છે એમાં કશું છોડવાનું નથી, પણ ચોખ્ખું પ્લાનિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં 10 મહિનામાં આપણી પાસે દર મહિને 4.5 અઠવાડિયા હોય, હા કે ના? 4.5 અઠવાડિયા હોય તો 10 મહિનાને ગુણ્યા અઠવાડિયા ગણીએ 4.5 તો કેટલા અઠવાડિયા થાય? 45 અઠવાડિયા થાય 10 મહિના પ્રમાણે. હવે તમને એમ થાય કે અઠવાડિયું કેમ? તો આપણી માનસિકતામાં અઠવાડિયાની કોઈ ખાસ અસર છે. જેમ કે રવિવાર રજા આવે, આપણા ઇસ્લામિક બંધુઓ બધા શુક્રવારે પૂજા કરવા જાય મસ્જિદમાં, નમાજ અદા કરે. ખ્રિસ્તી ભાઈઓ બધા રવિવારે જાય, હા કે ના? હમણાં શ્રાવણ મહિનો શરૂ થશે ને એટલે સોમવાર. આમ દરેક સર્વ સંપ્રદાયોમાં આવા કોઈક વાર, એક નિશ્ચિત વાર છે અઠવાડિયાનો. એટલું જ નહીં, લાયન્સ, રોટરી, જેસીસ, જાયન્ટ, સ્વાધ્યાય, રાધાસ્વામી સત્સંગ વ્યાસ, આવી બધી પ્રવૃત્તિમાં દર અઠવાડિયાનો કોઈક દિવસ હોય. જેમ કે ઈશાની રોટરી ક્લબ દર બુધવારે કે ગુરુવારે મળતી હશે. આખી દુનિયામાં રોટરી ક્લબની મિટિંગ દર અઠવાડિયે એક દિવસ થાય. આવું કેમ? તો કે આખું અઠવાડિયું જે કામ કરતા હોય એમાં કોઈ એક દિવસ ફાજલ પાડવો પડે. આપણે શાળામાં શું કરીએ? રવિવારે રજા રાખીએ. એનો મતલબ એ થયો કે રવિવારે રજા ખરેખર હળવા થવા માટેની છે, ગમતું કામ કરવા માટેની છે, પરિવાર માટેની છે. હવે જો રવિવારે પણ વાંચવાનું બેસવાનું હોય તો પછી સતત ને સતત કંટાળો ના આવે તો શું થાય? આપણે એવું કરવું નથી. તો 45 અઠવાડિયાના દરેક રવિવાર કાઢી નાખીએ એટલે 300 દિવસમાંથી 45 દિવસ રવિવારના ગયા. હવે કેટલા દિવસ રહ્યા? 255 દિવસ રહ્યા. ખબર પડી? ગુડ. રવિવારે કશું જ નથી કરવાનું. તમને એમ થાય કે કેમ કશું નથી કરવાનું? તો સોમથી શનિ સુધી જે પ્લાનિંગ છે, હમણાં બતાડું છું, એ પ્લાનિંગ પ્રમાણે ન થાય, કશુંક ડખો થઈ ગયો તો જેટલું ખૂટ્યું હોય એ રવિવાર પતાવી દેવાનું, પણ રવિવારે કશું નવું કરવાનું આવે નહીં. એટલે સોમથી શનિ આપણી અંદર ખટકો રહે કે ભાઈ ગુરુવાર આટલું કરવાનું છે, શુક્રવાર આટલું કરવાનું છે, શનિવાર આટલું કરવાનું છે, પણ ગુરુવાર સાંજે મહેમાન આવી ગયા, રાઈટ?
કશુંક એવું થઈ ગયું કે કામ ના થયું નક્કી કરેલું, તો રવિવારે એટલું જ કરવાનું રહે. આખો રવિવાર બગડે ને એ રવિવાર સંપૂર્ણ પોતાની જાત માટે રહે. એટલા ના સમજણ પડી. તો મેં કેટલા દિવસ કાઢી નાખ્યા? 45 રવિવાર કાઢી નાખ્યા. શનિવાર આખો દિવસ હોય કે અડધો દિવસ? હવે મજાના સમાચાર. સોમથી શુક્રનું જે પ્લાનિંગ છે એ શનિવારના અડધો દિવસમાં જો પતાવી દો ખૂટતું, તો રવિવારે કશું જ કરવાનું રહે નહીં. ગુડ ન્યૂઝ કે બેડ ન્યૂઝ? ગુડ ન્યૂઝ. તો હવે જે પ્લાનિંગ થશે એ બધા સોમથી શનિના પ્લાનિંગ થશે. કરેક્ટ? હવે આપણે બધું બાદ કરવાનું શરૂ કરીએ. વર્ષે દિવાળી એકવાર આવે કે 2 વાર આવે? દિવાળીના કેટલા દિવસ ઓછામાં ઓછા ઉજવવામાં જોઈએ? 5 ઓછામાં ઓછા જોઈએ. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈ બીજ. આ 5 દિવસ મજા કરવાની. મામાને ઘરે જવાનું, માસીના ઘરે જવાનું, બધું મસ્ત મસ્ત ખાવાનું. તમારા ઘરે વધ્યા હોય તો મને મઠિયા મોકલવાના વગેરે. તો 5 દિવસ દિવાળીના કાઢી નાખો. હવે કેટલા દિવસ રહ્યા? 250 દિવસ. ગરબા તો મને બહુ ગમે, તો તમને તો ગમતા જ હશે ને? હા કે ના? નવરાત્રિ કેટલા દિવસ ચાલે? હોતું હશે 10મા દાડે બધા ઠેકડા મારે જ છે, અને ઓછું હોય તેમ શરદ પૂર્ણિમાની રાતે મારે ઠેકડા. હા કે ના? તો 10 દિવસ આપણે નવરાત્રિના કાઢી નાખીએ. આ નવરાત્રિ પૂરેપૂરી માણવાની. હવે કેટલા દિવસ રહ્યા? 240. આખા વર્ષમાં કેટલાક તહેવારો એવા આવે એ તો મનાવવા જ પડે. જેમ કે ઉત્તરાયણ. ઉત્તરાયણ 1 દિવસ નહીં, 2 દિવસ ચાલે. ખરું કે નહીં? હોળી ધૂળેટી એ પણ 2 દિવસ ચાલે. કેટલાક તહેવારો એવા છે કે જેની અંદર બહુ બધી ક્રિયા હોય. જેમ કે ગણેશ ઉત્સવ આવે તો ઢીમઢીમ ચાલે 2 દિવસ, ઘણા ગણેશ ઘરે લાવે. તો બાય એન્ડ લાર્જ આપણા દેશમાં જાહેર રજાઓ 14 હોય અને વૈકલ્પિક સાથે 25 રજાઓ હોય. આપણે વચગાળાનું કરીએ કે 20 દિવસ ઉત્સવો માટે કાઢી નાખીએ, એટલે ઉત્સવો બધા માણીએ. તો 20 દિવસ ઉત્સવના કાઢી નાખો. હવે કેટલા દિવસ રહ્યા? આ ઉત્સવ અથવા તહેવાર. હવે ભાઈ મારો જન્મદિવસ આવે એ દિવસ થોડું સાંજે વાંચવા બેસાય. તો જન્મદિવસ આવે કે ના આવે? તમારે ઘરે એકલા થોડા હો, ભાઈ બહેન હોય, પપ્પા મમ્મીનો લગ્નતિથિ આવતી હોય. આવું થાય કે ના થાય? ઓછામાં ઓછા 4 દાડા કાઢી નાખો. હવે કેટલા દિવસ રહ્યા? હવે અહીંયા હિસાબ લગાડું છું. 216 દિવસ રહ્યા. તો શું શું મજા કરી આપણે? રવિવારે મજા કરી, તમામ પ્રકારના નવરાત્રિ જેવા ઉત્સવો. અહીંયા દિવાળી છે, દિવાળીની મજા લીધી. આખા વર્ષના આવતા તમામ તહેવારોની મજા લીધી, અને જન્મદિવસ જેવી ઉજવણીની પણ મજા લીધી. અને હવે તમારી પાસે નેટ 216 દિવસ રહ્યા. હવે તમે ભારતમાં ગમે ત્યાં રહેતા હો, એવું કોઈ છાતી ઠોકીને કહી શકે ખરું કે આ વર્ષ તો માંદો જ નહીં પડું કે માંદી જ નહીં પડું? એવું થાય? એવું ના થાય. હું જે ઘરે મહેમાન છું ત્યાં એક છોકરો કાલ મસ્તી મજા કરતો હતો, રાતે એને તાવ શરૂ થયો, સવારે તાવ હતો. તો આવી રીતે કંઈ તાવ તર્યું આવે તો 2-5 દિવસ બગડે કે ના બગડે? રાઈટ? અને આપણે થોડા તો 2-5 દિવસ સાજા થઈ ગયા હોય તો આમ મોઢું નીચું રાખીએ. ઘરમાં બધા આપણી આલ પંપાલ કરે ને, સતીશભાઈ તને કેવું લાગે છે? સજુ કે જરાય સારું નથી લાગતું. એટલે આપણે અઠવાડિયું આનું કાઢી નાખો, 6 દાડા કાઢી નાખીએ તો 200 બધું જ થઈ ગયું. હવે તમને હવે તો કશું કાઢવા જેવું રહ્યું નહીં. ના, નિરાલી મેમને ત્યાં અમરેલીમાં ઉત્સવ રાખ્યો છે, મેં કીધું છે તાર તો આવવાનું જ છે. તો 2 દિવસ પ્રવાસ થાય કે ના થાય? તો 2 દિવસ પ્રવાસના પણ કાઢી નાખવા પડે. હવે કેટલા રહ્યા? 208 દિવસ રહ્યા. જો મજા. દર મહિને એકાદ દિવસ એવો આવે કશું કરવાનું મન જ ના થાય. બધું રેડી હોય તો કે આજ તો મૂડ નથી, એવું થાય કે ના થાય? તો આપણે મૂડના 8 દાડા કાઢી નાખો. મૂડ ઓફ. હવે 200 દિવસ રહ્યા. કેટલા પાના છે? 503 પાના. અને દિવસો કેટલા છે? 200. હિસાબમાં આસાન રહે. આને 500 ગણો અને 200 ગણો. 500 ભાગ્યા 2 કેટલા થશે? જવાબ કેટલો આવે? 500 ભાગ્યા 200 કરીએ તો આ નીકળી જાય. 5 નો અડધો 2.5 થાય. જુઓ,
200 દિવસ અને 500 પાના, પ્રત્યેક દિવસ ખાલી 2.5 પાનું જ તૈયાર કરવાનું છે. પણ જો એક દિવસે 2.5 ના કર્યું તો બીજે દિવસે કેટલા થાય? 5. 2 દિવસ ના કર્યું તો ત્રીજે દિવસે 7.5. વધતું જ જાય, લોડ વધતો જાય. એક્ઝામ આવે ત્યારે વાળ ઊભા થઈ જાય, ઊંઘ આવે નહીં, ખાવાનું ભાવે નહીં, અને ઘરે પપ્પા મમ્મી પૂછે પાસ થવાશે કે ખબર નહીં. પણ રોજે ખાલી 2.5 પાનાનો લોડ રાખ્યો હોય તો બધું જ થઈ શકે. હા કે ના? આ તમને મેં એન્યુઅલ પ્લાનિંગ બતાડ્યું, હવે ડેઇલી પ્લાનિંગ બતાડ્યું. ડેઇલી ખાલી 2.5 પાના વાંચવાના છે, પણ 2.5 પાનામાં શું કરવાનું છે? 2.5 પાના વંચાઈ જવા જોઈએ. પેન્સિલ લઈને વાંચવા બેસો, જે ખબર ના પડે એની લીટી દોરી દો. ક્યારે વાંચવાના? ક્લાસમાં જતા પહેલાં, સ્કૂલમાં આવતા પહેલાં. શક્ય હોય તો આગલા દિવસે કરી લો. હજી સ્કૂલમાં પાઠ ચાલ્યો નથી પણ તમે ઘરે વાંચી લો તો શું થશે? તમને કેટલી ખબર પડી જ જશે અને કેટલી ખબર નહીં પડે. નહીં ખબર પડે એની નીચે પેન્સિલથી લીટી દોરી દો. હવે તમે ક્લાસમાં આવ્યા તો કેવી તૈયારી છે? મને ખાલી આટલી ખબર પડી નથી. શિક્ષક બધું ભણાવશે, તમને મોજ જ મોજ, કારણ કે પેલું જ તમે વાંચીને આવ્યા છે તો તમને ખબર છે. શિક્ષક બોલશે એટલે તમારી અંદર સોલિડ થઈ જશે. એને યાદ રાખવાની મથામણ કરવી પડશે નહીં, યાદ રહેશે જ. હવે જે પેલું કાચું છે ને એમાં ધ્યાનથી એકાગ્રતાથી સાંભળશો એટલે ખબર પડી જશે. હજી ખબર ના પડી અથવા ઓછી પડી તો ટ્યુશન છે, ઘણાને બહેનપણીઓ છે, મિત્રો છે, શિક્ષક રૂમમાં પણ જઈ શકાય છે. આમ કરીને તમે નથી આવડતું એ પાક્કું કરી લીધું એટલે તમારું 2.5 પાનાનો લોડ કમ્પ્લીટ પૂરો થઈ ગયો. વંચાઈ ગયું, 2.5 પાના સમજાઈ ગયા. પાઠના છેડે હોય છે પ્રશ્નો, 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો આવે, પાછલા વર્ષોના પેપરો પણ હોય, તો આપણને ખબર પડે કે આ પાઠમાંથી આટલા પ્રશ્નો હોય છે. એ પ્રશ્નો આપણને જવાબ આવડે. હવે એક જ બાકી રહે, એ જવાબો યાદ રહેવા જોઈએ અને ટૂંકા સમયની અંદર લખતા આવડવા જોઈએ. તો પ્રેક્ટિસ કેટલી કરવાની થાય? 2.5 પાના વંચાઈ ગયા, એના સવાલનો જવાબ લખી દીધો. 2.5 પાનાના જવાબો લખતા વાર લાગે નહીં, પણ એ રોજ કરવું પડે. જો રોજ કરો તો વર્ષના અંતે તમે બધું જ કર્યું હોય હળવા ફૂલ હો. આ હું તમને હવાની વાત નથી કરતો. મારા દીકરાને ભણાવતો ત્યારે હું કહેતો કે આગલા દિવસે પિક્ચર જોવા જવાનું છે. મતલબ કે પરીક્ષાના 1 દિવસ પહેલાં તારું બધું જ સંપૂર્ણ ક્લિયર હોય તો આગલા દિવસે પિક્ચર જોવા જવાય. એટલે પહેલાં હસતો, પછી તો એવું થઈ ગયું, તમને નવાઈ લાગશે, નવીન કાકા રાજી થશે કારણ કે મારા દીકરાને મળ્યા જ. આવતીકાલે કોલેજની એક્ઝામ હોય, મિકેનિકલ એન્જિનિયરિંગ ભણતો હતો, તો એના મિત્રને ફોન કરીને કે કાલે કયું પેપર છે? તો પેલો કહે લ્યા એને પેપર ખબર નથી? તો કે બધા વિષયો તૈયાર છે, તું કે કાલ પેપર લઈને આવીએ. સમજો કેલ્ક્યુલેટર લાવવાનું હોય કે કંઈ એ પ્રમાણે. આખું મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું, આખી કોલેજમાં ટોપ. ટેક મહિન્દ્રા નામની કંપનીએ 150ના ઇન્ટરવ્યૂ લીધા, 2 જણાને પસંદ કર્યા. એમાં મારા દીકરાનો પહેલો નંબર આવ્યો. કંપનીવાળાએ કીધું આ બોન્ડમાં સાઇન કરો. મારો દીકરો ઊભો થઈ ગયો, હું કોઈ પ્રકારે બંધાવા માગતો નથી, મારે નથી જોઈતી નોકરી. આત્મવિશ્વાસ આવી ગયો કે હું કશું બી કરી શકું છું. તમે ઈચ્છો તો હું એને ડીસા પણ લઈ આવીશ તમારી વચ્ચે. રાઈટ? એ શું કરે છે અત્યારે વિષય નથી એટલે નહીં કહું, પણ બહુ મજાનું મસ્ત કામ કરે છે. તો મારું કહેવાનું એમ છે, આ તમારો 9મા ધોરણનો આટલો હિસાબ લગાડ્યો. છેલ્લો મુદ્દો કેટલા વાગ્યા છે ભાઈ? સમય તો થઈ ગયો, લેવાય? કારણ કે છેલ્લો મુદ્દો છે પેલી એક્સરસાઇઝ આવી ગઈ છે ને. છેલ્લો મુદ્દો એ છે કે સાહેબ તમે પ્લાનિંગ તો કરી દીધું પણ હું કરી શકું કે નહીં, તો આપણે એક એવી એક્સરસાઇઝ કરીશું તમારી અંદર સોલિડ થઈ જાય. પ્લાનિંગ બધાને સમજાઈ ગયું? એમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે? તમારા પ્રશ્નો મેં બધા લઈ લીધા. એકાગ્રતા નથી આવતી, ઘરમાં આ છે તે છે ત્યાં છે, તે બધા જ સવાલના જવાબ થઈ ગયા એની અંદર. કોઈનો સવાલ બચ્યો છે? કોઈનો સવાલ બચ્યો નહીં હોય તો હવે તમારે સુધી ખીલ્લી પહોંચાડીએ છીએ. તમને જેમ કરાવું એમ એક્સરસાઇઝ કરવાની છે. જલ્દી ફટાફટ બધાને ખીલ્લી પહોંચાડો. 1952ની અંદર અમેરિકાના એક ગ્રેટ મનોવૈજ્ઞાનિકે આ એક્સરસાઇઝ શોધી કાઢેલી. એમનું નામ ડૉક્ટર લેગર. આપણે લેગરનો પ્રયોગ હમણાં કરશું. કેટલાને એક્સરસાઇઝ કરવામાં રસ છે? તો હવે એકદમ શાંતિ રાખો. તો હું સૂચના આપું, જેને ખીલ્લી નથી મળી એ ખાલી હાથ ઉપર કરો. મતલબ કે બધાને ખીલ્લી મળી ગઈ છે. શિક્ષક ભાઈ બહેનો પણ પહોંચાડી દો. હવે જે લોકો ખીલ્લી સાથે રમત કરી રહ્યા છે, સમજો આ લોખંડની વસ્તુ છે,
તમે ગમે તેમ ગોળ ગોળ ફેરવશો કોઈકને વાગી જશે. આપણે અહીંયા શીખવા માટે એકઠા થયા છીએ, અકસ્માતો માટે નહીં. આ આખી એક્સરસાઇઝ મનની એક્સરસાઇઝ છે. તમારા મનને અત્યારે જેવું તૈયાર કરશો આ મિનિટે, એવું આખું વર્ષ કામ લાગશે. કરવું છે અરુણિમાબેન જેવું મન તૈયાર કરવું છે ને, તો એના માટેની એક્સરસાઇઝ છે. જો હું જે સૂચના આપું એને બરાબર ધ્યાનથી સાંભળશો તો બરાબર એક્સરસાઇઝ થશે. લગભગ 2.5 ફૂટ જેટલો દોરો છે. મેં કશું કીધું? શું કામ હાથ ઉપર કરો છો? હજી તો સમજાવું છું. આ 2.5 ફૂટ જેટલો દોરો છે. બધાના હાથની લંબાઈ સરખી ના હોય. તમારે 1 જ ફૂટ જેટલો દોરો આવી રીતે રાખવાનો છે. કરવાનું કીધું નથી, પહેલાં સમજી લો. કેટલાક છે ને આમ કરશે, એટલે જ્યારે એક્સરસાઇઝ થાય ને ત્યારે આંખમાં વાગે. એવી રીતે નથી કરવાનું. હાથ આવી રીતે રાખવાનો એટલે શરીરથી ખીલ્લી દૂર હોય. ખીલ્લીની મૂવમેન્ટ થવાની છે એટલે તમને વાગવી ના જોઈએ. એ જ રીતે પડોશીને નહીં, ઘણા છે ને બાજુવાળાને અડે એવી રીતે રાખે. પોતાની સામે જ રાખવાની છે. ક્લિયર? પહેલાં ખીલ્લી લટકાડો આવી રીતે 1 ફૂટ. તમારે રસ્સા ખેંચમાં નથી ઉતરવાનું. આ દીકરીએ તરત આમ ફીંડલા વાળવાનું શરૂ કર્યું. વધારાનો દોરો અંદર હાથમાં લઈ લો ને, સિમ્પલ અંગૂઠો ને આંગળી, અને આવી રીતે આમ નડે એમ નહીં, આમ. તારું ખોટું છે. આ અંગૂઠા અને આંગળીની વચ્ચે આમ પકડો ખીલ્લી, અને પડોશીમાંની નહીં. તું થોડી આગળ ખસી જા. ત્યાં જ આગળ પાછળ મિત્રોને રિક્વેસ્ટ કરો એટલે જગ્યા થઈ જાય. આઈ થિંક તમે એક્સરસાઇઝ છોડી દો અને અત્યારે ને અત્યારે હોલ છોડી દો. આપણે કાર્યક્રમ પૂરો કરી દઈએ. તમે સતત જ બોલ કરો છો, તમારે કેવી રીતે તમને સૂચના આપવી? હજી કંઈ પૂરું થાય પહેલાં તો તમારું બોલવાનું ચાલુ થઈ જાય છે. કરવી છે? આખી મનની એક્સરસાઇઝ છે. તમારું મૌન જોઈએ. મારી વાત તમારા સુધી પહોંચશે તો કંઈક કરશો ને. હું બધી જ સૂચના આપીશ એ પ્રમાણે એક્ઝેક્ટ કરવાનું છે. ખીલ્લી આવી રીતે લટકાડો. નંબર 1, તમારી ખીલ્લીની મૂવમેન્ટ તમારી છાતીથી નજીક અને દૂર થાય એવી રીતે કરો હાથથી, અને પછી હલતી ખીલ્લીને જુઓ. મેં 1.5 ફૂટ એટલા માટે કહ્યું છે કે તમે 2 ફૂટ રાખશો તો તમને જગ્યા ઓછી પડશે. 1.5 ફૂટ રાખવાથી તમારી આગળની વ્યક્તિને નડ્યા વગર તમારી મૂવમેન્ટ થશે. આ 1.5 ફૂટ છે, 2.5 ફૂટ છે. આ હલતી ખીલીને જુઓ, મને નહીં. આખી એક્સરસાઇઝ પોતાની જાત સાથે કરવાની છે. વેરી ગુડ. હાથ નીચે કરી દો. બધાએ પોતાની હલતી ખીલીને જોઈ. બીજી મૂવમેન્ટ ફરી કરો. બીજી મૂવમેન્ટ છે ડાબેથી જમણે. હલતી ખીલીને જુઓ. તમારા પૈકી કેટલાક દીકરીઓ એટલું સરસ કરે છે, એની પૂર્ણ એકાગ્રતા છે. હું ઠેઠ પાછળ સુધી જોઉં છું. અવાજ પણ નથી કરતા, પૂર્ણ ફોકસ છે. ખૂબ સરસ. હાથ નીચે કરી દો. 3જા નંબરની મૂવમેન્ટ, ગોળ ગોળ. હલતી ખીલીને જુઓ. અવાજ કર્યા વગર. જે લોકો હજી ઘૂસફૂસ કરે છે એ લોકોને એક્સરસાઇઝનું કોઈ બેનિફિટ નહીં થાય. પૂર્ણ ધ્યાન ખીલ્લી તરફ. કેટલાક મને જુએ છે, ખીલ્લીને જોવાની. ઓકે, હાથ નીચે કરી દો. હવે તમે જે ભૂલો કરી છે કહું. મેં ના પાડી થઈ તોય કેટલાકે આવી રીતે હલાવી છે ખીલ્લી. ખીલ્લી આમ નથી પકડવાની, ખીલ્લી આમ પકડવાની છે. નંબર 1, વધારાનો દોરો લટકાવવાનો નથી, એ હાથમાં લઈ લેવાનો. આવી રીતે. ઓકે, જ્યારે ફરી કરાવું ત્યારે. હવે એક્સરસાઇઝનો ભાગ 2. ખીલ્લી નીચે, હાથ નીચે, આંખો બંધ. કમર સીધી, આંખો બંધ. ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરો. ઝડપી લેવાનું નથી કીધું, ખભા ઊંચા કરવાનું નથી કીધું. ખાલી ઊંડા શ્વાસ, આખું ફેફસું ભરી દો અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. ઊંડા શ્વાસ લેતા લેતા મનમાં 1લા નંબરનું ચિત્ર લઈ આવો, જેમાં ખીલ્લી છાતીથી નજીક અને દૂર જઈ રહી છે. આવું ચિત્ર જોતા જોતા મનોમન બોલો, હું જેવી રીતે ચિત્ર જોઈશ એવી રીતે ખીલ્લી હલશે જ. नेल विल मूव द वे आई से. मैं जैसे अपने मन में चित्र देखूंगा वैसे ही खिल्ली हिलेगी. ઊંડો શ્વાસ લેવાનું ચાલુ રાખો. મનમાં 2જા નંબરનું ચિત્ર લઈ આવો,
ડાબેથી જમણે અને જમણેથી ડાબે. ઊંડો શ્વાસ લેતા લેતા ચિત્ર જોતા જોતા મનોમન બોલો, હું મનમાં જેવું ચિત્ર જોઈશ એવી રીતે ખિલ્લી હલાવીને જ રહીશ. ખિલ્લી મારી ઈચ્છા પ્રમાણે હલશે જ. ઊંડો શ્વાસ લેતા લેતા ત્રીજા નંબરનું ચિત્ર જુઓ, એમાં ગોળ ગોળ ખિલ્લી ફરી રહી છે. મૂવમેન્ટ જોતા જોતા સેમ કમાન્ડ આપો, મારી ઈચ્છા પ્રમાણે મનમાં જેવું હું ચિત્ર જોઈશ, જેવી કલ્પના કરીશ, ખિલ્લી એક્ઝેક્ટ એવી રીતે હલશે જ. હવે 3 ઊંડા શ્વાસ, દરેક શ્વાસ સાથે પહેલું અને બીજું અને ત્રીજું ચિત્ર, અને પછી આંખો ખોલી નાખો. આંખો ખોલી નાખો. હવે તમે એક્સરસાઇઝના ત્રીજા ભાગ માટે તૈયાર છો. સંપૂર્ણ મૌન સાથે આવી રીતે લટકાવો. મેં તમને બતાડી દીધું છે 1-1.5 ફૂટ અને અંગૂઠા અને આંગળીની વચ્ચે આમ ઊભું. તમારો હાથનો કોઈ ભાગ, શરીરનો કોઈ પણ ભાગ ખિલ્લીની મૂવમેન્ટને અવરોધે તેવી રીતે નહીં. ખિલ્લી ઉપર ધ્યાન, અને મનમાં પહેલા નંબરનું ચિત્ર લઈ આવો. મનમાં પહેલા નંબરનું ચિત્ર લઈ આવો. આંખો ખુલ્લી, આંખો ખુલ્લી, પોતાની ખિલ્લી ઉપર ધ્યાન, મનમાં પહેલા નંબરનું ચિત્ર. ચિત્ર મનમાં જુઓ અને કમાન્ડ કરો ખિલ્લીને, મૂવ. મનમાં બોલવાનું કહ્યું છે. મનોમન ખાલી ચિત્ર જુઓ અને મનોમન ખિલ્લીને હલાવો. મનમાં ખિલ્લીની મૂવમેન્ટ, ખિલ્લી જોવાની છે, મને નથી જોવાનો. મેં સતત તમને ખિલ્લી જોવાનું કહ્યું. જે લોકોની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે એ મનમાં ચિત્રની ઝડપ વધારે. તમે એવું વિડીયોગ્રાફિંગ કરો જેની મૂવમેન્ટ દેખાતી હોય. કેટલાક લોકો હજી ત્રાસી નજરે મને જોવે છે. આ એક્સરસાઇઝ પોતાની જાત સાથે પોતાના મનની એક્સરસાઇઝ છે. જે લોકોની ખિલ્લી હલી રહી છે તે મનમાં ચિત્રની ઝડપ વધારે, હજી ફાસ્ટ. દરેક વખતે ખિલ્લી છાતીથી વધારે નજીક અને વધારે દૂર જઈ રહી છે એવી કલ્પના કરો. હવે મનમાં ચિત્ર બદલી નાખો. બહાર કશું કરવાની જરૂર નથી, બહાર એની જાતે ચમત્કાર થશે. મનમાં ચિત્ર બદલી નાખો, ડાબેથી જમણે, જમણેથી ડાબે. થોડીક જ વારમાં. કેટલાક લોકો ત્રાસી આંખે બાજુવાળાની ખિલ્લી જોવે છે. તમને ડાઉટ છે, તમને તમારી શક્તિ ઉપર ભરોસો નથી, બીજાની શક્તિ ઉપર વધારે ભરોસો છે. ખિલ્લી થોડીક જ સમયમાં ઓટોમેટિક તમારા મનના ચિત્ર પ્રમાણે ચાલવા લાગશે. ડાબેથી જમણે, જમણેથી ડાબે. જે લોકોની ખિલ્લી ચાલવા લાગી છે તે મનમાં ઝડપ વધારો. પ્રત્યેક વખતે ડાબેથી જમણે ચાપનું માત્રા વધતી જાય છે. હજી દૂરનો ચાપ, મોટો ચાપ. ચાપ એટલે આર્ક. હવે મનમાં ચિત્ર બદલી નાખો. ત્રીજા નંબરનું ચિત્ર. ત્રીજા નંબરનું ચિત્ર. જો તમારો હાથ સ્થિર છે પણ મનમાં ચિત્ર બદલાતાની સાથે તરત જ બહાર બદલાવા માંડશે. મેં કેટલી વાર કહ્યું કે ખિલ્લી જોવાની છે, મને નથી જોવાનો. કારણ કે તમે મને જોશો તો ખિલ્લી નહીં જુઓ. ખુલ્લી આંખે થતો ચમત્કાર જોઈ લો. મનમાં ચિત્ર બદલશો એટલે બહાર ગોળ ગોળ ફરવા માંડશે. જે લોકોને ગોળ ગોળ ફરવા માંડ્યું છે એ લોકો મનમાં ડાયામીટર વધારો. શિક્ષકોને પણ એક્સરસાઇઝ કરવાની કીધી હતી, છતાં તેઓય મારી સામે જુએ છે. કારણ કે એમણે એક્સરસાઇઝ કરેલી છે અગાઉ. એટલે કે આમાં શું નવું છે? જેટલી વાર આ એક્સરસાઇઝ કરું એટલી વાર તમારી અંદર એ દ્રઢ થતું જાય. હું 35 વર્ષથી એક્સરસાઇઝ કરાવું છું, છતાંય કરું છું, પોતાની અંદર દ્રઢતા કરવા માટે. ઓકે, હાથ નીચે, એક્સરસાઇઝ પૂરી. કેટલા લોકોની ખિલ્લી ઈચ્છા પ્રમાણે હલી? હાથ ઉપર કરો. જો ખિલ્લી હલે તો ઇન્સાન શું ચીજ છે? હલી શકે કે નહીં? એક નિર્જીવ ખિલ્લી જો તમારી ઈચ્છા પ્રમાણે વર્તતી હોય તો તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારી જાતને ચલાવી શકો કે નહીં? તો થઈ શકે કે નહીં? તો ડે પ્લાનિંગમાં મારે આટલા વાગે ઉઠવાનું છે, સ્કૂલે જતાં પહેલાં આટલું વાંચવાનું છે, એવું મન સાથે નક્કી કરો તો ઊંઘ ઉડી જાય જ અને વંચાઈ જાય જ.
ઘરે પાછા આવ્યા પછી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોવું બી છે અને સૂતા પહેલાં આટલું મારે 2.5 પાના વાંચી લેવાના છે, તૈયાર કરી લેવાના છે. એવું મનમાં નક્કી કરો તો થાય ને થાય જ. એકવાર નક્કી કર્યું તો બધું જ થાય. ધન્યવાદ. જય હિન્દ. કાર્યક્રમ પૂરો.